મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગતની સ્કોલરશિપનું આપણે સ્ટેટસ કઈ રીતે ચેક કરવું અને શું કરવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ સ્કોલરશિપની બે રીતે પોતાનું અરજી ફોર્મનું સ્ટેટસ ચેક કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોના અંત સુધી બન્યા રહીજો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીશું। તો સૌપ્રથમ વાર વિદ્યાર્થી મિત્રો, ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને સન્માન પોર્ટલ લખવાનું રહેશે। ત્યારબાદ તેના પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો, નીચે ઓફિશિયલ વેબસાઇટ ખોલી જશે, તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નીચે પેજ ખુલી જશે, જે પેજ આ રીતે હશે। ત્યારબાદ આપણે પોતાનું લોગિન કરવા માટે આઈડી અને પાસવર્ડ અહીં નાખવાનો રહે। આઈડી ને પાસવર્ડ નાખ્યા બાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી બોક્સમાં કેપ્ચા કોડ નાખીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે લોગિનના બટન પર ક્લિક કરીશું। લોગિનના બટન ક્લિક કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો, નીચે એક આપણે આવી રીતના પેજ ખુલી જશે, જેમાં આપણે નીચે સ્ક્રોલ કરતા જઈશું। ત્યારબાદ શિક્ષણ સહાય પીએચડી યોજના જે લખેલું છે તેના પર આપણે ક્લિક આપીશું। તેના પર ક્લિક આપ્યા બાદ વિદ્યાર્થી મિત્રો, એક નવું પેજ આવી રીતના ખુલી જશે। ત્યારબાદ આપણે નીચે જઈ અને એક્સેપ્ટ ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે એપ્લિકેશન ફોર્મનું સ્ટેટસ જાણી શકાશે। આપણે અરજી ફોર્મમાં કોઈ વાંધો નથી, મંજૂર થઈ ગયેલું છે કે ના મંજૂર થયેલું છે, કે કોઈ ડોક્યુમેન્ટની ખામી છે, તો અમારે તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે બીજી રીતે એપ્લિકેશન સ્ટેટસ ચેક કરીશું। તો સન્માન પોર્ટલ લખી અને તેના પર ક્લિક કર્યા બાદ નીચે આપણે એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કરીશું। એપ્લિકેશન સ્ટેટસ પર ક્લિક કર્યા બાદ અહીં આપણે એપ્લિકેશન નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં જન્મ તારીખ દાખલ કરવાની રહેશે। જન્મ તારીખ વિદ્યાર્થી મિત્રો, આપણે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં જે વ્યક્તિની નોંધણી થયેલી હોય તેમની દાખલ કરવાની રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલ કરીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે સર્ચના બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીનું નામ આવી જશે, મંજૂર ના મંજૂરનું પણ અહીં સ્ટેટસ દેખાશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી અરજી કરેલી ક્યાં સુધી પહોંચેલી છે તે અહીં ખબર પડશે। અરજદારથી લઈ અને સભ્ય સેક્રેટરી સુધી સ્ટેટસ અહીં જોવા મળશે। પ્રોજેક્ટ મેનેજર, નિરીક્ષક, વેરીફાયર, જીઓલો, મુખ્ય કાર્યાલય, સભ્ય સેક્રેટરી, આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે બે રીતે શ્રમયોગી કલ્યાણ બોર્ડની અંદરની સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।